આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ખાંભાના ડેડાણમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરને પ્રચંડ જનસમર્થન। ખાંભાના ડેડાણમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરને પ્રચંડ જનસમર્થન। ડેડાણમાં આવેલ ઐતિહાસિક મંદિરમાં ભગવાન શ્રી શ્યામના સાનિધ્યમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર દ્વારા શીશ નમાવી સભા સંબોધી। કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમર દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા પણ સરકારને આડે હાથ લીધી હતી। અમરેલી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ટીકુભાઈ વરુએ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેનીબેન ઠુમરને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા લોકોને હાકલ કરી હતી, તેમજ ખાંભા કોંગ્રેસ પરિવારના નીરુભાઈ રાઠોડ, ગોપાલભાઈ પરમાર, રમેશભાઈ કલસરિયા સહિત આગેવાનો દ્વારા ખાંભા તાલુકાના ગામડાઓ ખૂંદી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે નવી રણનીતિ ઘડી રહ્યા છે। આ તકે ડેડાણ રાજવી પરિવારના સર્વસ્વી પ્રતાપસિંહ કોટીલા, હસુભાઈ કોટીલા, ભૂપેન્દ્રભાઈ કોટીલા, મુસ્લિમ સમાજ પ્રમુખ અયુબ ખાન પઠાણ, ઘાંચી સમાજના પ્રમુખ મજીદભાઈ ટાંક, સરપંચ શ્રી અલારક ખાન પઠાણ, વિપુલભાઈ રાદડિયા, મનસુખભાઈ સાવલિયા, મગનભાઈ મકવાણા, વિનુભાઈ સોંદરવા, અનગભાઈ કોટીલા, હરેશભાઈ વરુ, ગુસાભાઈ સાવલિયા સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મોહસિન પઠાણ, સિટી ક્રાઇમ ન્યૂઝ, ડેડાણ।